તો ખાઈને પી અને નવરા તો ક્યારના થઈ ગયા છે. 4:30 વાગી ગયા છે અને મેઘરાજા જો ઝમકીને અમદાવાદમાં વરસી રહ્યા છે. સામેની બિલ્ડિંગ દેખાતી નથી એટલો આવ્યો છે વરસાદ. તો 4:30 વાગે આપણે જે વાત થઈ હતી વરસાદની, તો એ વરસાદ હતો એટલે હું ધ્રુવીને તરત લેવા ગઈ હતી અને ત્યાંથી વહી ગઈ હતી માર્કેટે, કેમ કે ફરમાઈશ હતી ભજીયા બનાવવાની, તો લઈને સરખી કરતી હતી. અત્યારે વાગ્યા છે રાઈટ 7:30. 4:30 વાગ્યાથી 7:30 3 કલાક જેવું થયું છે. તો ત્યારનું બધું બીટવાનું લઈને આવી, વરસાદમાં પલળી, 2 દિવસથી સતત પલળું છું. અને તમને ફટાફટ આજે કોઈ દિવસ બનતા નથી એવા ભજીયા હું બતાવું. તો આ છે ને, આ છે રીંગ ભજીયા. એ અમદાવાદમાં છે ને હમણાં ટ્રેન્ડિંગ છે રીંગ ભજીયાનું, એટલે આપણે એ પણ બનાવવાના છે. અને ભરેલા મરચાં મસાલો જો આમાં તો પીળું લાગે છે. તો મેં 3 પ્રકાર રીતે ભરેલા છે. જો એક આવી રીતે ભરેલા છે, પછી અને આવી રીતેથી બધું અંદરથી બધું ગરમ કાઢી અને ક્યાંયને કટ નથી લગાવ્યું, આમ પાછળથી જ આ બધું આવી રીતે કાઢી લીધું છે. અને એક છે ને એ તો આખું ઓલું કાઢી અને આવી રીતે 3 અલગ અલગ રીતે પટ્ટી ભજીયાની ભરેલા મરચાં, અને આપણા આ લોકપ્રિય લાડીલા પટ્ટી ભજીયા, અને આપણા કુંભણિયા લીંબુ બતાવીશ, કુંભણ બીજું કંઈ છે કાંઈ નથી. અને હા, થોડા ગોટા પણ બનશે એટલે. અને આ સ્પેશિયલ અમારા ચેતનની આદુ મરચીની પેસ્ટ ને બધું રેડી કરી રાખ્યું છે. 7:30 વાગ્યા છે એટલે હવે મૂકી દેવું છે મારે ઘણું, કેમ કે હું પણ થાકી ગઈ છું. ધ્રુવીબેન દીવાબત્તી કરે છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવીબેન. જય શ્રી કૃષ્ણ. તો વાહ 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 વાહ. અને હા, કપડાં તો આજે યથાવત રહી ગયા જો, કેમ કે આજે પણ વરસાદ આવ્યો તો એ પણ ભગવાનની દયાથી મેં સવારે વહેલા કપડાં ધોઈને ખાતા એટલે ઉપાધિ નહોતી. એટલે આપણે ભજીયાનો ઘણું મૂકી. અને આજે શું મસાલો બન્યો છે ભરેલા મરચાંનું, કે કેમ કે મારી પાસે તીખું ચવાણું નહોતું, ખાટું મીઠું ચવાણું હતું, એટલે મેં ખાટું મીઠું ચવાણું અને ફટાફટ રેસીપી એ બતાવી દઉં. એની અંદર નાખી તીખી ફાફડી અને બધુંય ક્રશ કરી નાખ્યું. એટલે કે મને ખાંડવું ઓછું ગમે છે. આપણે ઓલું કીચ મશીન આવે ને રોલર જેવું, એટલે એમાં બધું એક ખરખું અંદર થઈ જાય. એટલે એ પછી એમાં લીંબુનો રસ નાખી દીધો, એકાદ લીંબુ મસ્ત નીચવી નાખ્યું, ધાણા નાખી દીધા, જીરું નાખી દીધું અને મરચું નાખી દીધું. આજે ચેતન ખાશે ને એટલે મારા વખાણ કરતા નહીં થાકે, એટલા મસ્ત બનવાના છે. આજે ભરેલા મરચાંના ભજીયા બનાવવાના છે, ગોટા, પટ્ટી, રીંગ અને કુંભણિયા. એટલે જોઉં છું, આ તો લગભગ તો 99% બતાવીશ જ. આજે જે ઘાણું પાડીશ ને હર ફેરી બતાવવાનું ભૂલી જાઉં છું. આ ફેર તો બતાવું છે, કેમ કે મારે આમ ખવડાવવાનો શોખ હોય ને એટલે હું બધા ગરમ દેવામાં નામાં ને પછી કહેતા ભૂલી જાઉં કે યાર બતાવવાનું હતું, થાળીને ડીશને આમ બતાવવાનું કે કેવું લાગ્યું એ ભૂલી જાઉં. લાસ્ટમાં હું હોય એટલે પછી મને યાદ આવે છે કે યાર આ મેન કામ તો રહી ગયું. આજે તો ખાસ કરીને બતાવવાનું છું. કેવો લાગે છે મારો ગ્લો? પ્રકાશનો કમાલ છે. હવે થોડી ઝાંખી તો બસ એ છે. અને થોડોક વિડીયો લાંબો થશે, જોશું 2 પાર્ટ કરવા છે તો 2 પાર્ટ કરીશ, નકર તો ભજીયાનું રિવ્યૂ જ ખાલી દઈશ. એટલે બબાઈ ફટાફટ બનાવી નાખું. 7:30 વાગી ગયા છે. ચેતન અમારા આવી ગયા છે કરતા. ધ્રુવીની ટેસ્ટ છે, પેપર સારું ગયું છે એમ કીધું છે, અને એક મોટું ગિફ્ટ આવવાનું છે. ચાલ નીકળીથી એટલી ઘરમાં આ એટલી હું કેવું આને મારે એટલી દોઢ ડાઈ છે આ હળંગ ડાઈ
અરે આજે તો હિન્દીમાં વિડીયો બનાવવાનો હતો. ઓ માય ગોડ, એ ભૂલાઈ ગયું યાર. કંઈ વાંધો નહીં, તમે મેનેજ કરી લેજો, અડધું હિન્દી અડધું ગુજરાતી. અને બસ બીજું એ સોરી યાર, ભૂલાઈ ગયું યાર. તો ચલો બાય. જો આખા મરચાંના ભજીયા, કુંભળિયા, મરચી, અને આપણે કહેતા હતા ને અમદાવાદના સ્પેશિયલ એક રીંગ ભજીયા, ક્યાં ગયા આવી રીંગ ભજીયા અને આ પટ્ટી ભજીયા. હાલો બધા ભજીયા ખાવા. વરસાદ આવ્યો ફૂલ. તો 8:30 વાગે રાઈટ મારો વારો આવ્યો છે. 7:30 વાગ્યા મેં ભજીયા બનાવતી હતી. 8:30, આમ તો 4:30 રાઈટ, એટલે રાઈટ 8:30 થઈ ગયા છે. નેન્સી તમારું ઝરણું બંધ રાખજો જરીક વાર. તો ગોટા બનાવ્યા છે. ગોટા લાસ્ટમાં હતા, એટલે લાસ્ટમાં એટલે કેમ કે ખાવા બે જતા હતા એટલે મેં કીધું રિવ્યૂ નહીં દેવો, એટલા માટે મેં કીધું પછી ઘાણો ઉતાર્યો હતો. એક મસ્ત ગોટા બન્યા હતા અને ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા હતા. એ બહુ મસ્ત બન્યા હતા. 2 ખવાઈ ગયા છે, એક લાસ્ટ વધ્યું છે, એક આ ડીટીયાવાળું વધ્યું છે, પણ આમાં છે ને માલ મસાલો છેલ્લે લાસ્ટમાં નથી, ઓછો છે એટલે હું આની અડું. કુંભણિયા પણ બનાવ્યા છે, બહુ મસ્ત બન્યા છે. અને પટ્ટી ભજીયા, રીંગ ભજીયાની તો વાત જ ન થાય, એટલા મસ્ત બન્યા છે પટ્ટી ભજીયા પણ એકદમ મસ્ત કડક અને ક્રિસ્પી બન્યા છે. તો હાલો બધા સબસ્ક્રાઈબ જમવા, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલે ફરી મળશું બીજા નવા વ્લોગમાં, અને આવજો. જય શ્રી કૃષ્ણ બધાને.